જૂનાગઢની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા પર કેદીઓ દ્વારા હુમલો થયો છે. હરેશ સાવલિયા સહિત અન્ય 2 કાર્યકરો પર વિસાવદર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની કલમો અને છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. હરેશ સાવલિયાને હવે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તો હવે મારામારીને લઈને સામસામે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય 2 કાર્યકરોને છેડતી તથા મારામારીના આરોપ માટે થોડાક સમય અગાઉ વંથલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમના રિમાન્ડ નામંજૂર કરીને 3 આરોપીઓને જૂનાગઢ જેલના હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. તો હવે હરેશ સાવલિયા પર જૂનાગઢ જેલમાં હુમલો થયો છે. હરેશ સાવલિયા પર અનુસૂચિત જાતિ પર બોલ્યા હોવાના આરોપ સાથે આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો 3 થી 4 કેદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પછી હરેશ સાવલિયાને હોસ્પિટલમાં કેદી વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંને પક્ષ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે. વાત કરીએ આ સમગ્ર મામલાની તો જૂનાગઢ આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા સહિત અન્ય નેતાઓ રવિ ડોડિયા અને ભદ્રેશ બાબરિયા પર વિસાવદરના માડાવડ મગફળી કેન્દ્ર પર ખેડૂતો સાથે ખોટી રીતે નાણાં ઉઘરાવવાની અને સાથે જ મજૂરો જોડે ગાળાગાળી કરી મારામારી કર્યાનો આરોપ લાગેલો છે. આ મામલે ત્યાં હાજર કેટલાક ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને આ સમગ્ર મામલે આ 3 નેતાઓ પર વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો આ બાબતે જૂનાગઢના એએસપી રોહિત કુમારની થોડાક સમય અગાઉ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના આ 3 નેતાઓએ ખેડૂતો સાથે મારપીટ કરીને ગાળાગાળી કરી હતી, સાથે જાતિ સૂચક શબ્દો પણ વાપરવામાં આવ્યા છે અને ખેત મજૂરની પત્ની સાથે છેડતી કરવામાં આવી છે. આ પછી પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની રેલેવન્ટ સેક્શન લગાવવામાં આવી છે અને આ ઉપરાંત છેડતીની સાથે એટ્રોસિટી એક્ટની કલમ પણ લગાવવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ થોડાક સમય અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે એક પદયાત્રા કરીને વિસાવદર પોલીસ સ્ટેશનમાં આ જે ફરિયાદો નોંધાઈ છે તેને લઈને તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો. તો હરેશ સાવલિયા પર જૂનાગઢ જેલમાં જે હુમલો થયો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.